ગયા. પણ મારો નાથ તો અંતર્યામી છે. એમને આ આચાર્યના આવવાનો હેતુ સમજતા વાર ન લાગી. એમને ખબર પડી ગઈ કે આ મારી પરીક્ષા કરવા માંગે છે. એટલે એમને હસતા મોઢે ખૂબ જ શાંતિથી એ બધાએ વાયકને ઝીલ્યા. હવે પાઠ પૂજન કરવા માટે બધાએ બીજનો દિવસ નક્કી કર્યો હતો. કહેવાય છે કે પાઠનું વાયક ઝીલ્યા પછી ત્યાં ફરજિયાત હાજરી આપવી જ પડે. આમ બીજનો દિવસ આવ્યો. બધા આચાર્યના મનમાં જિજ્ઞાસા હતી કે રામાપીર હવે શું કરશે, કઈ જગ્યાએ જશે અને કઈ જગ્યાએ નહીં જાય. કારણ કે 12 જગ્યાથી વાયક મળ્યા હતા અને 12 જગ્યાએ બીજના દિવસે પાઠ હતો. બીજનો દિવસ આવ્યો, પાઠ પૂજનનો સમય થયો અને સૌના આચાર્યની વચ્ચે રામાપીર 12 જગ્યાએ એક સાથે એક દિવસે અને એક જ સમયે હાજર હતા. 12 ઠેકાણાના વાયક ઝીલ્યા અને 12 ઠેકાણે હાજરી આપી હતી. કોઈ પણ